જય શ્રી સ્વામિનારાયણ. ગુજરાતમાં લાંગણજ કરીને ગામ છે. એમાં એક ગરીબ બાઈ રહેતા હતા જેમનું નામ હતું સોનબાઈ. એને મનમાં ભારે હોશ કે એકવાર સંતોને અને મહારાજને મારે ઘરે જમાડું. બીતા બીતા એણે મહારાજને નિમંત્રણ આપ્યું. મહારાજે તો તરત તેના નિમંત્રણને સ્વીકાર કર્યો. સોનબાઈ રાજી થયા અને ઘરે જઈને ભોજનની તૈયારી કરવા લાગ્યા. સોનબાઈના ઘરથી થોડે છેટે એક બીજી બાઈ રહેતી હતી જેનું નામ હતું ગંગાબાઈ. ગંગાબાઈ એટલે ઊંચા બ્રાહ્મણ કુળના અને શ્રીમંત કુળના. એને પણ મહારાજ પ્રત્યે ભાવ. એને વાત જાણી કે મહારાજ સોનબાઈને ત્યાં જમવા પધારવાના છે એટલે એ દોડતી સોનબાઈની પાસે આવી. કહે, અલી એ સોનબાઈ, તારામાં તે કઈ અક્કલ બળી છે કે નહીં? મહારાજને તું શું જમાડશે? તારી પાસે ઊંચી જાતના ઘઉં કે ચોખા કે દાળ છે? સોનબાઈ તો ઢીલા પડી ગયા. કહે, ઊંચી જાત તો નથી, જે છે આ જ છે. ગંગાબાઈએ કહ્યું, આવા હલકા ધાન મહારાજને ધરાતા હશે? મહારાજ ઉત્તમ પુરુષ છે. ઉત્તમ પુરુષને ઉત્તમ ધાન જ ધરી શકાય. સોનબાઈએ કહ્યું, તો હું શું કરું બાઈ? ગંગાબાઈ બોલ્યા, ચિંતા ન કર, એ કહેવા જ હું અહીં આવી છું. મારી પાસે ઊંચામાં ઊંચી જાતના ઘઉં ચોખા દાળ છે. હું એ મહારાજ માટે રાંધીને થાળ અહીં લાવીશ અને તું મહારાજને જમાડજે. ત્યારે સોનબાઈએ કહ્યું, તો વળી હું શું કરીશ? ત્યારે ગંગાબાઈએ કહ્યું, તું સંતો અને હરિભક્તોને જમાડજે. સોનબાઈને આ ગોઠવણ રૂચી નહીં, પણ મહારાજને હલકું ધાન ધરાય નહીં એ ગંગાબાઈની દલીલ એને સચોટ લાગી એટલે એ કંઈ બોલી નહીં. મહારાજના ભોજનનો થાળ લઈને હું વહેલી વહેલી આવી પહોંચીશ એમ કહીને ગંગાબા ચાલી ગયા. આ બાજુ ગંગાબાઈનું મન એકદમ ઉદાસ થઈ ગયું. હું ગરીબ, મારું ધાન ગરીબ, એટલે શું મારું ધાન મહારાજના કામમાં નહીં આવે? તો મહારાજે મને ગરીબ રાખી શું કરવા? હું ગરીબ છું એ શું મારો વાંક ગુનો? એની આંખોમાં આંસુ આવી ગયા. આંસુ ભરી આંખે એ રસોઈ કરતી જાય ને ભગવાનને નિવેદન કરતી જાય, હે મહારાજ, આપ ઉત્તમ ઉત્તમ સર્વોપરી છો. આપને મારે ઉત્તમ ધરાવવું છે. હું કબૂલ કરું છું, પણ મારી પાસે તો ઉત્તમ ધાન્ય નથી. મારું આ ઉત્તમોત્તમ શું તમે નહીં સ્વીકારો? સ્વીકારો મહારાજ, સ્વીકારો. રસોઈ થઈ ગઈ, પણ સોનબાઈના મનની ઉદાસીનતા ટળી નહીં. મહારાજની રાહ જોતી એ ઉંબરામાં બેઠી. એટલામાં તો મહારાજ સંતો હરિભક્તોની સાથે એના આંગણામાં આવી ઊભા. સોનબાઈએ એમને આસન ઉપર બિરાજમાન કર્યા. મહારાજે પહેલો જ સવાલ કર્યો, ઉદાસ કેમ લાગો છો બાઈ? ટપ 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 સોનબાઈની આંખોમાંથી આંસુ ખર્યા. રોતા રોતા એ બોલી, મહારાજ, બહુ હોંશે મેં આપના સારું રસોઈ બનાવી છે, આપ શું એ નહીં જમો? મહારાજે હાસ્ય કરીને કહ્યું, વાહ, એ જમવા તો અહીં આવ્યા છીએ. સોનબાઈએ સંકોચ હટાવી કહ્યું, આપ ઉત્તમોત્તમ પુરુષ છો, આપને ઉત્તમ ધાન ધરવું જોઈએ. મારી પાસે તો હલકા ઘઉં ચોખા દાળ છે. મહારાજે કહે, કોણે કહ્યું એ ઘઉં ચોખા દાળ હલકા છે? જેની પાસે આવું ઉત્તમ હૈયું છે, આવી ઉત્તમ નિષ્ઠા છે, તેનું ધાન હલકું કેમ કહેવાય? અમે એ જ જમીશું. ચાલો થાળ કાઢો. સોનબાઈએ કહ્યું. ગંગાબાઈ કહે કે મારે ત્યાં ઊંચા જાતના ઘઉં ચોખા દાળ છે, તે હું મહારાજ માટે રાંધી લાવીશ. મહારાજ કહે, આમ વાતો જ કર્યા કરવી છે કે શું? મને ખૂબ ભૂખ લાગી છે, હમણાં ને હમણાં જે ખાવાનું હોય તે લાવો. સોનબાઈ દોડતા ઘરમાં ગયા અને પોતાની રાંધેલી રસોઈમાંથી મહારાજ માટે થાળ લઈ આવ્યા. મહારાજે હોંશે હોંશે તે થાળ જમ્યા. ખાતા જાય ને વખાણ કરતા જાય, વાહ, શું વાનગી બની છે, આવી તો આજે જ ખાધી. મહારાજ જમી રહ્યા એટલામાં ગંગાબાઈ બ્રાહ્મણ પાસે થાળ ઉચકાવી લઈને ત્યાં આવ્યા. તેણે કહ્યું, મહારાજ, આપને માટે હું આ ઊંચી જાતના ઘઉં ચોખા દાળની રસોઈ કરીને લાવી છું. મહારાજે તેની સામે જોયા વિના જ કહ્યું, હું તો જમ્યો. સોનબાઈની રસોઈ મને આજે બહુ ભાવી. 2 પેટ કરીને હું જમ્યો છું. ગંગાબાઈની બોલતી બંધ થઈ ગઈ. પણ મહારાજ કોઈને ભૂઠા પાડવા નહોતા કહેતા. તેમણે તરત જ વાતને વાળીને કહ્યું, ગંગાબાઈ, તમારી રસોઈ પણ બહુ સરસ હો,
તો એમ કરો ને, મારી પ્રસાદી સમજી તમે અને સોનબાઈ બંને જણ જમી લ્યો. અહીં બેસીને જ જમો, હું નજર જોઉં. આમ મહારાજે યુક્તિથી બે બાઈઓના મન મેળવી લીધા. સાથે સાથે ગંગાબાઈને જે પાઠ આપવો હતો તે પણ આપી દીધો કે મનનો ઉત્તમોત્તમ ભાવ એ જ મહારાજને ધરવાનું ઉત્તમ નૈવેદ્ય છે. આવા ઉત્તમ નૈવેદ્યથી મહારાજ તૃપ્ત અને પ્રસન્ન થાય છે. એ દિવસે સંતો હરિભક્તો આગળ મહારાજે કહ્યું, જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેણે, હું ઉચ્ચ કુળમાં જન્મ્યો છું, હું ધનાઢ્ય છું, હું રૂપવાન છું, હું પંડિત છું, એવું કોઈ પ્રકારે માન રાખવું નહીં. ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનો દાસ થઈને રહેવું. માનમાંથી ઈર્ષા ને ક્રોધ ઉપજે છે, માટે માન મોટો દોષ છે. માટે માનને ટાળવું. મહારાજનો આ ઉપદેશ ગંગાબાઈના અંતરમાં બરોબર વસી ગયો. તેણે મહારાજને મનોમય નમસ્કાર કર્યા. જય શ્રી સ્વામિનારાયણ.